કેમ છો બધા? એટલે પુસ્તક છે સૌરાષ્ટ્રની રસતા. આમ 5 ભાગમાં અલગ-અલગ છે, પણ હવે તો પબ્લિકેશન એને એક સાથે પણ આખું આપે છે. ને પુસ્તક જોવા જઈએ તો વાર્તાઓ જ છે. સાદી, સરળ, સમજાઈ જાય તેવી, ખબર પડી જાય એવી. પણ જીવનમાં ઉતારવા જાવ તો થોડીક તકલીફ પડે. આપણે બેઠા હોઈએ અને કોઈ દોડતું-દોડતું કોઈ કબૂતર ક્યાં તો કોઈ સસલું આપણા ખોળામાં આવી અને બેસી જાય. પછી ગોતતા-ગોતતા આવે કે ભઈ આ તો અમે આને મારતા તા. હવે તમે આ મને પાછું આપી દો. તો કે હવે પાછું ન અપાય. એ મારા ખોળામાં આવી ગયું છે એટલે ઈ કે હું એની માં કહેવાઉં. હવે હું આપું તો એ ચાલે નહીં એમ. તો આવું તો સાંજ પડે આપણી સાથે કેટલીય વાર થતું હોય કે અ ફરતું ફરતું કોઈક આવીને એમ કહે કે ભાઈ મને આ ધંધા વિશે સલાહ આપો, અમારે આ બીમારી છે તો આના વિશે સલાહ આપો. તો આપણે ત્યાં સલાહ પણ નથી આપી શકતા. એવી જગ્યા પર એ સ્ત્રીએ પોતાના બધા જ સંતાનોને એમ કીધું કે હવે તમે મરો કે જીવો, પણ એક તેતરને માટે થઈ અને કેટલાય બધા ક્ષત્રિયો લડીને મરી જાય. એમાં અજુગતું કાંઈ નથી. માણસને પોતાનું આત્મસન્માન, આત્મગૌરવ, પોતાનું સ્વાભિમાન જાગૃત થાય તો એને એ સમજમાં આવવું જોઈએ કે ભાઈ મેં આની રક્ષાની જવાબદારી લીધી છે. મેં આને મોટું કરવાની જવાબદારી લીધી છે. મેં આને સાચવવાની જવાબદારી લીધી છે તો એ કરવું જ પડશે. બહુ ડાયવર્સિટીથી એણે લખ્યું છે. એવું નથી કે મેઘાણીજીએ ખાલી શૌર્યની જ વાતો લખી છે. ભક્તિમાં શૌર્ય હોય તો કેવું હોય તો ધૂંધળીનાથની ને એમની વાત છે કે ભાઈ પટ્ટણસો દટ્ટણ એ આપણે સાંભળ્યું હોય કે જેટલા પાટણ છે એટલા બધા દટાઈ જાય ને પછી ખાલી એક ઠોંગું વધે ને આ તે છે. કોઈ પણ પુસ્તક લખાવા પાછળની પ્રેરણા સૌથી વધુ મહત્વની છે. વાસ્તવમાં ઇતિહાસ સંગ્રહ કરવો એ ભારતની સૌથી જૂની પરંપરા છે. અમે ઉદયપુર જ્યારે ગયા ને મહેલમાં તો ત્યાં ઘોડાઓ હતા. એ ઘોડાનું તબેલો જે છે ને તો ત્યાં લખ્યું હોય કે ઘોડાનું નામ એની માતા અને એની પિતા. હવે એના માતા પિતા હોય તો ઈ ઘોડો ત્યાં જ બાંધ્યો હોય તો ઈ ઘોડાનું નામ હોય, એની નીચે એના માતા પિતાનું નામ લખ્યું. તો આની શું જરૂર છે? એ ઘોડાઓના માતા પિતાના ઇતિહાસને સાચવવાની શું જરૂર છે? ત્યારે એમણે કીધું બહુ સરસ કે તમે બજારમાં જે કંઈ પણ ઘોડાઓની કિંમત સાંભળો ને એમ જો ને કે ભાઈ આ તો કરોડનો ઘોડો છે ને 85 લાખનો ઘોડો છે. કૂતરાઓ પણ તમે જો, બિલાડા પણ તમે જો કે જે મોંઘા ભાવે વેચાય છે એમના ઇતિહાસ હોય, એમના માતા પિતા સહિતના, તો જ એમની કિંમત વધારે આવે. બાકી દેખાય ગમે તેટલું સારું હોય, ગમે તેટલું સારું, પણ એની કોઈ કિંમત આવતી નથી. જેનો ઇતિહાસ છે તેની કિંમત આવે. મેઘાણી આમ તો વાણિયા હતા અને ઇતિહાસ સંગ્રહ કરવાનું કામ બારોટ, ગઢવી આ લોકોની પરંપરામાં આવતું હતું. પણ આને એમ થયું કે અત્યારે એવું કોઈ કરતું નથી અને આ બધું જ જતું રહેશે તો લોકોને ખબર કેમ પડશે કે માણસ કેટલો દિલાવર હતો એમ. તમે એક બહુ સરસ વાર્તા આવે છે કે ભાઈ એક બેન રોતી રોતી આવે પોતાના ગામમાં, દુકાળ હોય એટલે પોતાના ભાઈ પાસે મદદ માંગે કે ભાઈ કઈ મદદ થાય એમ હોય તો, કારણ કે એમના પતિ હોય નહીં અને એમનો છોકરો ને હોય તો એમને ખવડાવવા પીવડાવવાનું હોય. તો કે અમે અહીંયા ભૂખે મરીએ છીએ, દુકાળ જેવો સમય છે, તમને શું આપી શકીએ એમ. જમવું હોય તો એકાદ ટાઈમ જમી લ્યો પણ પછી જતા રહ્યો. એટલે બેન પાછી રોતી રોતી પોતાના ગામ જતી હોય તો એક બીજા ભાઈ બહાર ખાટલો નાખીને બેઠા હોય. એ બીજી જ જ્ઞાતિના, બીજી જ વર્ણના પણ ગામના, એટલે પૂછે કે બેન શું કામ રડે છે? તો કે આવું થઈ ગયું છે પણ હું જાઉં છું કે હવે ઊભી રહે, તો અહીં સુધી આવી છો તો ખાલી ન જતી. એક કામ કર, એ ગાડું એના છોકરા પાસે તૈયાર કરાવડાવે, ગાડામાં બાજરો મુકાવડાવે અને પછી ગાડું લઈ અને મોકલે. આ તો બહુ સરળ છે. અહીંયા સુધી કઈ વાંધો નથી. પછી અહીંયા બેઠા બેઠા આ માતા પિતા વાત કરે છે એ કે આ આપણું છોકરું છે? એ કે એમ કેમ પ્રશ્ન કર્યો? એ કે જો મેં તો બાજરો દઈ દીધો, હવે એની વારી છે. એ બળદ અને ગાડું પાછું લઈને આવે છે કે ત્યાં દઈને આવે છે. તો એ 12-15 વર્ષના છોકરાને શું ખબર હોય? તો રાહ જોઈને બેઠા હોય તો કે જો એ ગાડું ને બળદ દઈને આવે તો જ આપણું, નહીતર આપણે બે અત્યારે ને અત્યારે જ નક્કી કરી લઈએ કે આપણે અહીંયાથી સીધા જ જાત્રા પર નીકળી જઈશું. હવે આપણું કોઈ કામ નથી. પછી છોકરો પેલી રાસ ઉલાડતો, બળદ બાંધવાની રાસ હોય, મોટે ભાગે બળદ વેચે તો રાસ ન વેચે. એટલે રાસ રમાડતો રમાડતો આવે તો કે ઈ કે ફઈને તમે બાજરો દીધો તો મારે મારું કઈ ન દેવું પડે? તો કે ગાડું અને બળદે ત્યાં દઈને આવે છે. કે માણસને આ ખુમારી, આ બલિદાન, આ પોતાની પાસે કઈ નથી છતાંય આપવું પડે.
દુકાળ તો બધાને જ છે, પણ પોતાને ત્યાં આવ્યા ને આપવું પડે, આ વાત એને સમજમાં આવવી જોઈએ. આ ન લખત તો કેમ ખબર પડે? આજે તમારા ને મારા ગામની આસપાસ કેટલાય પાળિયાઓ હશે. આપણા પોતાના સુરાપુરાનાઓ પણ ઇતિહાસ હશે કે ભાઈ આવી રીતના છે. એ ઇતિહાસ તમને ખબર હોય કે ભાઈ અમારા સુરાપુરા ગાય માટે કપાયેલા છે. તો હવે જ્યાં તમને ખબર પડશે કે આમાં ગાયનું માંસ, ગાયનું ચામડું કે આ તે વપરાય છે, તો આપણે નહીં વાપરીએ, વિરોધ ન કરી શકીએ. વર્તમાન ભોજનની, પરિવારની, વ્યવસ્થાઓની નપુંસકતાને કારણે આપણે વિરોધ નહીં કરી શકીએ. પણ આપણે તો વાપરતા બંધ થઈ શકશું. પણ ઇતિહાસ સાચવવો પડશે. આ મેઘાણીને લાગ્યું. અને તો વાણિયા હતા. વાણિયાઓ એને તો 5 પેઢી આગળનું દેખાય એમ સમજો. એ જોઈ શકે, એને જોયું કે આ લખવું પડશે, આ સાચવવું પડશે. એટલે વિરેન્દ્રભાઈ બહુ સરસ વાત કરી કે ગામડે ગામડે ફરી અને એકે એકને પૂછે, એને જ્યાં ખબર પડે કે અહીંયા કંઈક ઇતિહાસ છે, ત્યાં જઈને નાનામાં નાના ખૂણા પણ એ કેટલું કરી શકે. એમ સમજો, મેઘાણી એક વારસો મૂકીને ગયા. ત્યાર પછી અત્યારે તો ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે આવા પાળિયાઓ અને એનો ઇતિહાસ ગોતી ગોતીને લોકો સુધી ફેલાવે છે. તો આજે સમાજમાં અત્યારે જે કંઈ પણ ખુમારી દેખાય છે, કોઈના ગામમાં એવા બહુ બધા હોય કે ભાઈ માથું અહીંયા પડ્યું હોય ને ધડ લડતું લડતું દૂર સુધી ગયું હોય. આપણે લખીએ, મારો મેઘાણીએ લખી નાખે કે ભાઈ માથું અહીંયા કપાઈ ગયું ને લડતા લડતા દૂર સુધી ગયા. મુસ્લિમ ઇતિહાસકારો જ્યારે લખે કે ભાઈ બેગડો લડવા આવ્યો તો ત્યારે સોમનાથ લૂંટાયું, ત્યારે માથા અહીંયા પડ્યા ને ધડ લડતું લડતું દૂર સુધી જાય. ઇટ્સ વેરીફાઈડ કે ભાઈ મેં કીધું અને સમાંતરે મારા દુશ્મને એ કીધું, તો આ સત્ય છે. પછી ક્યાં શંકાની વાત છે? માણસમાં એ સત, એ ખુમારી, એ બળ, એ તેજ આજે પણ છે. ખાલી કોઈક હલાવીને થોડું કાઢે એટલે નીકળે. કેમ આપણી ઘરે બાજુમાંથી ઝઘડવા માટે, બાજુની સોસાયટીમાંથી ઝઘડવા માટે આવે તો તરત બધા ભેગા થઈ જઈએ છીએ કે સેજ પણ તણખલું થાય તો આપણે આગ છીએ. આપણે તરત જ ઝાડ બતાવીએ છીએ, ખાલી રાખથી ઢંકાઈ ગયા છે. તો મેઘાણીએ આ કામ કર્યું છે. એક એક વાર્તા તમે એમાંથી કાઢીને વાંચો. આપણે બધા પાઠ ભણતા દીકરો કે ભાઈ ગામ લૂંટવા આવે અને ગામ લૂંટીને જતું રહે એટલે ગામનો જે મુખી હોય ને એ આવીને ચિંતા કરે કે આખું કટક કોરું ગયું, આખું જે સૈન્ય હતું એ કોઈ મર્યા વગરનું ગયું. એટલે પછી એની દીકરી કે ભાઈ આખું નથી ગયું. પછી જોવે તો જે સૈનિકના મોભી હોય, જે મુખ્ય સરદાર હોય, એ સરદારને જ એની દીકરીએ ત્યાં માર્યો હોય. તો કીધું આ તો હવે આપણે અત્યારે વાત કરીએ કે ભાઈ દીકરી ને દીકરો, અને મેઘાણીએ તો ત્યારે જ કીધું કે દીકરી ને દીકરામાં કાંઈ ફરક નથી. એની કોઈ વાર્તામાં એવું આવતું નથી કે દીકરી ને દીકરામાં ફરક છે. કરિયાવર કરીને એક બહુ સરસ વાર્તા છે મેઘાણીની કે ભાઈ કોઈ દીકરી એના બાપના બીજા લગ્ન કરાવડાવે અને મતલબ વાર્તા બહુ સરસ છે કે ભાઈ એને આણું વળવા લઈ જતા હોય તો એ પ્રેમ, એ માતા પિતાની કરુણા, એ માતા પિતા સાથેનો પ્રેમ, કુટુંબ સાથેનો પ્રેમ બધું તમને એક વાર્તામાં જ દેખાય છે. કોઈ એક વાર્તા શરૂ કરું તો 10 મિનિટ એની ચાલે. ગાડીમાં જતી હોય, ગાડામાં એટલે માફો હોય, મતલબ પાછળ બે પડદા હોય, તો આમ ખોલીને જોયે તો એના કાકાને હોય તો આડા ઊભા રહે કે કેમ, તો કે દરબારગઢ હોય, મોટા દરબારની દીકરી હોય એટલે કે આ બધું ક્યાં લઈ જાવ છો, કે તાર બાપ તો હવે એકલો જ છે, તું એકલી જ છે, તું વહી જા, પછી આ બધું તો અમારે સાચવવું પડશે. એટલે કે એમ થોડું છે, મારું છે તો લઈ જાઉં છું ને મારા બાપને હવે કોણ છે એને સાચવવા તો મારે જ આવવાનું થશે, કે એમ નહીં, આ બધું અમારું છે ને લઈ જાવ. તો કે કાકા હવે તમે ભૂલ્યા. એ પોતાના પતિને એમ કહે છે કે જો જોવાય તો રાહ જોજે, બાકી મારા બાપને ઘરે દીકરા આવશે તે દિવસે હું ત્યારે ત્યાં આવીશ. અને ઓલો રાહે જોવે પાછી. અને આ પછી બહુ સરસ વાર્તા છે, એની બેનપણીને કે આને લગ્ન કર, એ 60-70 વર્ષની ઉંમરે એના બાપને બીજી વાર પરણાવે. બહુ સરસ લખ્યું છે કે એક ભેંસનું દૂધ બીજી ભેંસને પાય, બીજી ભેંસનું દૂધ ત્રીજી ભેંસને પાય, ત્રીજી ભેંસનું દૂધ ચોથી, આવી 7 થરી ભેંસનું દૂધ કરે. અને કેવું દૂધ, તો કે આમ સળી નાખો તો દૂધમાં સળી ઊભી રહી. એવા દૂધના ઘી, દૂધ, છાશ, માખણ ખવડાવીને એના બાપને કરાવે તો કે પાછા કાળા વાળ આવવા માંડે. અને પછી કે એને 2 દીકરા થાય ને પછી લઈને જાય. પછી એના ઘરવાળાને તેડાવે કે લઈ જાવી છે, હવે આવી બાઈ હોય ને કોણ ન લઈ જાય. એટલે આવે ને ત્યારે મતલબમાં તેમ લખ્યું, ઓલી વખતે તો કે ખીલ્લી રહેવા દીધી હતી, કે આ વખતે તો ગઢમાંથી ખીલ્લીએ લઈ જાય છે એમ, કે હવે તો મારા ભાઈ છે ને મારો બાપ છે પાછું કમાઈ લેશે, પણ આ તો બધું લઈને જ છે. ત્યારે આપણને એમ થાય કે અત્યારે 25 વર્ષ ને 30 વર્ષ ને 35 વર્ષના સ્ત્રી પુરુષોને બાળક ન થવાની જે ચિંતા હોય, ત્યાં ઓલીએ કેટલી ખુમારીથી કહી દીધું 60-70 વર્ષનો બાપ છે કે દીકરો થશે ત્યારે આવશું. લે, એ માણસની અંદર ગૌરવ જગાડવાની વાત જે છે ને એ બધી આ વાર્તાઓમાં છે.
સિંહના દાન કરીને ચાપરાજવાળાની વાર્તા છે. મરી ગયેલો માણસ છે. તો એ કે કામડી મને એને દેવાનું વચન આપ્યું હતું. તો એના બાપા કે પણ ઈ તો જતી રહી. મતલબ એ વ્યક્તિ ચાપરાજવાળા તો કે જતા રહે કે એમ નહીં બારોટ કે ગઢવી જે હોય કે મને તો એણે કીધું જ છે કે એના હાથે આપશે. એટલે મરી ગયા હોય તો એને મને આપવા તો આવવું જ પડે. અને બીજે દિવસે સવારે સૂરજ સામે ઊભા રહે તો ત્યાંથી એનો પડછાયો આવે અને એ આપી જાય છે. એ ચાપરાજવાળાની બહુ સરસ વાર્તા છે કે એના બાપા દરબાર ભરીને બેઠા હોય અને પછી એક ગઢવી આવે કે શું જોઈએ ચાપરાજવાળાની કે તારો બાપ જોઈએ. તો કે શું કરવા જોઈએ છે કે મારે જોઈએ છે આપી દે. હવે વચન બંધાઈ ગયા હોય એટલે એના બાપને આપી દે. આપણે બહુ બધા દાન સાંભળ્યો આણે એના બાપનું દાન કરી દીધું. બાપને લઈને પેલો જતો હોય પણ કે એલા ગઢવા તું કે તો ખરા કે તું મને લઈ શું કામ જાય છે. એ કે અમારે ત્યાં તને લઈ જઈ અને એવી હારી છોકરી પરણાવું કે બીજા ચાપરાજ વાળા તું અમારે ત્યાં પેદા કર. એટલે કે ઉભો રે હું તને એક વાત કરું. એ કે અમારો ચાપરાજી કે 3.5 મહિનાનો હતો. ઘોડિયામાં સૂતો હતો. અને હું ને મારા ઠકરાણા એ અમે ઓરડામાં હતા અને મેં એને ચાળો કર્યો. ચાળો કર્યો એટલે ઠકરાણા એટલું બોલ્યા કે ચાપરાજ જાગે છે. એટલે કે ત્યારે મેં એમ કીધું કે ચાપરાજ જાગે છે એ 3.5 મહિનાનું બાળ છે જાગતો હોય તો શું ફરક છે કે ત્યાં જ્યાં અમે બે એની સામે આમ જોયું ને તો ચાપરાજ પડખું ફરી ગયો. કે 3.5 મહિનાનું બાળક પડખું ફરી ગયો એ તો કઈ વાત જ નથી. એ કે અહીંયા એની માએ જીભ કરડી અને આત્મહત્યા કરી લી. એ કે ચાપરાજ જોઈતો હોય તો હું તો આવીશ પણ કે આ ચાપરાજના માં જેવી દીકરી તારે ત્યાં હશે કે જે આટલું પોતાનું શિયળ પોતાનું ગૌરવ સાચવવા માટે તૈયાર રહેતી હશે. એટલે સ્ત્રી પુરુષ કેવા હોવા જોઈએ એની બધી જ વાતો અહીંયા લખેલી છે. એટલે એ વાતોને લઈ અને આખી મેઘાણીનું સાહિત્ય છે બહુ બધું છે બારવટિયાઓ માટેની ને બધી વાતો વારાફરતી લઈએ પણ વાત યાદ રાખજો કે આપણે આપણા કુળનો ઇતિહાસ આપણે જ સાચવવો પડશે. મેઘાણી આપણી ઉપર ઉપકાર કરીને ગયા કે 18 વર્ષનો ઇતિહાસ સંક્ષિપ્તમાં લખીને ગયા. આપણે પકડી લેવું પડશે કે ભાઈ અમારું આ છે. એમાં ચમારની એ વાત છે, ઢોલીની એ વાત છે, બધાની વાત છે, પટેલોની એ વાત છે, દરબારની એ વાત છે, ક્ષત્રિયોની વાત છે, બધા જની વાત છે. મારે મારો ઇતિહાસ ગોતીને એની ઉપર કામ કરવાનું ને એની ઉપર ચાલવાનું શરૂ કરી દેવું પડશે તો જ હું ટકીશ. કારણ કે ઇતિહાસ ટકાવ્યા વગર કોઈ ટકી શકતું નથી. ઇતિહાસ શીખ છે, મને શીખવાડશે. મેઘાણીને વંદન કરીએ કે એને આટલું સરસ આપણે માટે પ્રયાસ કર્યો અને આપણે કમસે કમ આપણા કુળ કુટુંબનો 12-10 પેઢીના તો ઇતિહાસને સાચવી લઈએ. એટલું સચવાય ન સાચવ્યું હોય તો આપણે આપણા છોકરાને કહીએ કે ભાઈ આપણા દાદાના દાદા સુધીનું નામ તો આવડતું હોય હવે તમે આ પેઢી આગળ વધારજો અને સારા કામ કર્યા હોય એ લખતા જાય. કોઈ ન લખે આપણે ન લખી શકીએ આટલા સરસ વાંચવાવાળા લખવાવાળા લોકો આપણે છીએ. કમસે કમ આપણે લખીએ તો ખરા જીવતા મરેલા ખરાબ માણસોનું એ સારું છે એ સારું ખરાબ છે એ ખરાબ મેઘાણી લખી શકે છે આપણે લખી શકશું. મેઘાણી પાસેથી પ્રેરણા લઈએ અને આપણે આપણો ઇતિહાસ સાચવવાનો જે પ્રયાસ કરવાનો છે બધા પ્રયાસ કરીએ તો મેઘાણીને વંદન કરીએ અને ઇતિહાસને વંદન કરીએ અને આપણે આપણો ઇતિહાસ સાચવવા માટે પ્રયાસ કરીએ. ધન્યવાદ.